ઉનાળામાં બનતું હોય તેવું ઇન્સ્ટન્ટ અથાણું આજે આપણે ઘરે બનાવતા શીખીશું। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। ફ્રેન્ડ્સ, બજારમાં કેરી આવે એટલે આપણે તેમાંથી અનેક રેસીપી બનાવતા હોય છે અને જમવા સાથે જો અથાણું હોય તો મોજ પડી જાય। બનતા ફક્ત 10 મિનિટ લાગે છે અને મહિના દિવસ માટે ખાઈ શકશો તેવું મસાલા સાથે આજે આપણે કાચી કેરીનું અથાણું બનાવતા શીખીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી સૌથી પહેલાં વિડીયો જોવા માટે બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। અહીંયા આપણે કેસર કેરીનો ઉપયોગ કરશું તો મીડિયમ સાઇઝની મેં 4 કાચી કેરી લીધેલી છે। અંદાજે 150 ગ્રામ જેટલી કાચી કેરી છે અને એકદમ કઠણ હોય તેવી કાચી કેરી આપણે પસંદ કરવાની। કેરી સારી હશે તો અથાણું પણ લાંબા સમય માટે ચાલશે। હવે ઉપરનો ભાગ આપણે દૂર કરી લેશું અને ચાકુની મદદથી વચ્ચેથી કટ લગાડીશું અને વચ્ચે જે ગોઠલી નીકળે છે તેને પણ આપણે દૂર કરી લેશું। હવે આપણે લાંબી લાંબી સ્લાઇસમાં પહેલાં તેને આ રીતે કટ કરશું। તો ફ્રેન્ડ્સ, તમારે કેવા ટુકડા રાખવાના છે તે પણ હું તમને જણાવી દઉં છું। બસ આ રીતે આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરીશું, તમે જોઈ શકો છો। તો બધી કાચી કેરીમાંથી પહેલાં આપણે છાલ કાઢ્યા વગર જ અહીંયા આપણે કાચી કેરીના ટુકડા કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધી કેરીમાંથી પહેલાં ટુકડા કરીને રેડી કરી લેશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કાચી કેરીના ટુકડા કરી લીધા છે। ના તો વધારે મોટા, ના તો વધારે નાના, બસ આ રીતે આપણે કાચી કેરીના ટુકડા કરીશું। રેડી કરેલા આ ટુકડાને હવે આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું। અથાણું બનાવવા માટે અહીંયા આપણે મસાલો બનાવીશું। તો અહીંયા આપણે ઘરે જ મસાલો બનાવીશું। બજારમાં રેડીમેડ મળે છે, પણ આજે આપણે ઘરે આ અથાણાનો મસાલો બનાવતા શીખીશું। તો અહીંયા આપણે મેથીના દાણા 3 ચમચી મિક્સર જારમાં એડ કરશું, અડધી ચમચી વરિયાળી, 1 ચમચી આખા ધાણા, ન હોય તો સ્કીપ કરી શકો છો। અને હવે તેને આપણે મિક્સર જારમાં પલ્સ મોડ ઉપર ચાલુ બંધ કરીને 2 વખત ક્રશ કરી લેશું। અહીંયા આપણે દરદરો પાવડર બનાવવાનો છે, એકદમ પાવડર ન બની જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ રીતે અચકચરું અહીંયા આપણે ક્રશ કરવાનું છે। હવે આપણે તેને મિક્સિંગ બાઉલમાં લઈ લેશું। ફ્રેન્ડ્સ, મસાલો સારો હશે તો અથાણું પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। કંદોઈ જે રીતે લગ્ન પ્રસંગમાં બનાવે છે તે જ રીતે આજે આપણે ઘરે બનાવીશું। તો રાઈના કુળિયા રેડીમેડ મળે છે, તો તેને પણ આપણે 2 ચમચી આ મસાલામાં એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું। તો હવે આપણે તેમાં તેલ એડ કરવાનું છે। તો અહીંયા આપણે 1 વાટકી જેટલું તેલ લેશું અને આ તેલને આપણે પહેલાં એકદમ ગરમ કરી લેશું। તો ગેસની ફ્લેમ હવે ચાલુ કરીશું અને એક વાસણમાં તેલને એડ કરશું અને તેલ એકદમ ગરમ થઈ જાય અને તેમાંથી ધુવારા નીકળે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો કે તેલ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે, તેમાંથી ધુવારા પણ નીકળે છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। તેલ નવશેકું ગરમ હોય ત્યારે આપણે મસાલામાં એડ કરશું। તો હવે આપણે મસાલામાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું અને તેલ હવે આપણું રેડી છે, તો તેલને પણ તેમાં એડ કરી દેશું। તેલ એડ કર્યા પછી થોડુંક તેલ આપણે સાઈડમાં રાખી દેશું અને ડીશથી તરત જ તેને ઢાંકી દેશું। આ રીતે કરવાથી મસાલાની સુગંધ છે એ તેલ સાથે ભરી જાય છે। હવે આપણે તેમાં કાશ્મીરી મરચું 2 ચમચી એડ કરશું અને તીખાશ પસંદ હોય તો અડધી ચમચી જેટલી અહીંયા આપણે લાલ મરચું પાવડર પણ એડ કરશું, સાથે સાથે ચપટી હળદર અને હવે આપણે મીઠું એડ કરશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા મીઠું થોડુંક આગળ પડતું જ આપણે લેવાનું હોય છે। તેલ ઉમેર્યા પછી જો તમે મીઠું નાખશો તો મીઠાનું પાણી થશે નહીં અને અથાણું છે એ લાંબા સમય માટે તમે ખાઈ શકશો। તો બસ આ રીતે મસાલામાં મીઠું એડ કર્યા પછી મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। તમારે આ મસાલાને સ્ટોર કરવો હોય તો ખૂબ જ ઓછા તેલમાં તમારે આ મસાલો બનાવીને પછી તમે ફ્રીજમાં પણ સ્ટોર કરશો તો 1 વર્ષ સુધી તે બિલકુલ બગડશે નહીં। તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો મસાલો બનીને રેડી છે। હવે બસ
કેરીના જે કટકા કરેલ છે તે આપણે આ મસાલામાં એડ કરી દેશું એટલે આપણું કાચી કેરીનું અથાણું બનીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ્સ, સવાર સાંજ ખાઈ શકીએ તેવું ઇન્સ્ટન્ટ કાચી કેરીનું અથાણું બનીને રેડી છે. આ રીતે એકવાર મિક્સ કર્યા પછી હવે જે આપણે તેલ બચાવીને રાખ્યું હતું તે પણ આપણે તેમાં એડ કરી દઈશું એટલે આ અથાણું 15 દિવસ સુધી તમે ખાઈ શકશો. ફ્રેન્ડ્સ, તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને આજની રેસીપી યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. તો અહીંયા આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી છે. આ અથાણાના મસાલાને એકવાર ટેસ્ટ કરી લેવાનું અને જરૂર લાગે તો તમે ઉપરથી મીઠું નાખી શકો છો. તો અત્યારે આપણું અથાણું બનીને રેડી છે. આ અથાણાને તમે ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો, પણ એક દિવસ પછી તમે ખાશો તો તેનો મસાલો પણ એકદમ સરસ પલળી ગયો હશે અને પછી ખાવાની ખૂબ જ મજા પડે છે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું ઇન્સ્ટન્ટ અથાણું બનીને રેડી છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.